બટાકાનો પાક એટલે સંપૂર્ણ રીતે ખાવતરો પાક. એમાં મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો બધાની જરૂર પડે. અને એમાં આપણે કોઈ પોષક તત્વો આપવામાં જો બેદરકારી દાખવીએ તો ઉત્પાદન ઉપર ખૂબ જ પ્રતિકૂળ અસર પડે. આ સમસ્યાનું સમાધાન એટલે આપણા દેશની જાણીતી સ્વદેશી કંપની દ્વારા નિર્મિત શ્રીરામ રિપીટ વેજીટેબલ. શ્રીરામ રિપીટ વેજીટેબલ એક એવું ટેકનિકલ છે જે બટાકાના પાકને સંપૂર્ણ પોષણ આપવા માટે સક્ષમ છે. શ્રીરામ રિપીટ વેજીટેબલનો આપણા ખેડૂત મિત્રનો કેવો અનુભવ છે એ હવે આપણે જાણીએ. મારી સાથે છે યોગેશભાઈ, ઈડર પંથકના પ્રગતિશીલ ખેડૂત જેઓ વર્ષોથી બટાકાની ખેતી કરે છે. તો યોગેશભાઈ, રિપીટનો તમારો અનુભવ કેવો રહ્યો? રિપીટ અમે આમ તો વાપરતા નહીં, પણ આ સાલથી શરૂઆત કરી છે. તો એમાં અમે 25 થી 40 દિવસે આપીએ છીએ રિપીટ, પર એકરે એક બેગ. ઓકે. અને જેમાં એનો ફરક છે અમને દેખાઈ રહ્યો છે, બટાકાની સાઇઝ બધી એક સમાન છે દેખાય છે. પલ્લુમાં જે વૃદ્ધિનો જે બહુ સારું છે ને એની સ્ટમ્પની થિકનેસ સારી છે. તમે ગ્રેડ 1 અને ગ્રેડ 2 કેવી રીતે વાપર્યા, ક્યારે વાપર્યા એ સમજાવો. ગ્રેડ 1 25 થી 40 દિવસમાં પૂરું કર્યું. 40 દિવસ પછી ગ્રેડ 2 ચાલુ થયું, એ 70 દિવસ સુધીમાં પૂરું કરવાનું હોય છે. ઓકે. અને આમ ઉત્પાદનમાં ટકાવારીની દ્રષ્ટિએ તમને કેટલો રાઈસ થાય એવી અમને 15% ફરક લાગશે. 15% ફરક હાલથી જ એવું દેખાઈ રહ્યું છે. તમે કેટલા વર્ષથી બટાકાની ખેતી કરો છો? હું 15 વર્ષથી. 15 વર્ષથી કરો છો. પહેલી વખત તમે રિપીટ વાપર્યું છે, એટલે તમારો અનુભવ અને બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો? બીજા ખેડૂત મિત્રોને એવું કહીશ કે આ વસ્તુ વપરાય એવી છે, સારી છે, સંપૂર્ણ પોષક તત્વો આમાં મળી રહે છે.